नमस्कार, आपके साथ मैं हूं सपना मदेशी और आप देख रहे हैं जगत न्यूज 24। तो आइए शुरुआत करते हैं कुछ खास खबरों से। गुजरात राजकोट जिला बीजेपी संगठन का स्ट्रक्चर आखिरकार घोषित हो गया है। अध्यक्ष बदलने की अटकलों पर विराम लगाने के साथ ही नए स्ट्रक्चर में तीनों जनरल सेक्रेटरी को रिपीट किया गया। इसके अलावा एक वाइस प्रेसिडेंट को भी उनके पद पर बनाए रखा गया है। खास बात तो यह है कि 21 पदाधिकारियों के संगठन स्ट्रक्चर में 16 जातियों को जगह दी गई। राजकोट जिले के उपलेटा शहर के 5 पदाधिकारियों को राजकोट जिला संगठन में पद दी गई है, जिनमें रवि भाई मकड़िया, जयेश भाई त्रिवेदी, सुरेश भाई डेर, अनीताबेन चौहान और रमेश भाई गढ़ शामिल हैं। जिले समेत उपलेटा शहर बीजेपी और नगर पालिका का बीजेपी नेताओं ने स्वागत और बधाई दी। गुजरात राजकोट उपलेटा से सरफराज कौडी की रिपोर्ट। मारू नाम रवि माकड़िया, राजकोट जिला भाजप महामंत्री। આજરોજ રાજકોટ જિલ્લા ભાજપમાં ફરી વખત મારી મહામંત્રી તરીકે વરણી થઈ એ બદલ પ્રદેશ શીર્ષ નેતૃત્વનો હું અંતકર આભાર માનું છું। અમારા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માજી સાહેબ, પ્રદેશના સંગઠન મહામંત્રી રત્નાકરજી, અમારા ઝોન મહામંત્રી અનિરુદ્ધભાઈ દવે તથા પ્રશાંતભાઈ કોરાટ અને ગુજરાતના યશસ્વી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, હર્ષભાઈ સંઘવી ડેપ્યુટી સીએમ તથા જિલ્લાના અધ્યક્ષ અલ્પેશભાઈ ઢોલરિયા અને જિલ્લાના મારા બંને સાંસદ ડોક્ટર મનસુખભાઈ માંડવિયા સાહેબ, પરસોત્તમભાઈ રૂપાલા સાહેબ તથા પૂરા જિલ્લાના એમએલએ તથા સર્વ આગેવાનોનો કે આજે મારી ઉપર જવાબદારી મૂકી છે એ બદલ હું પાર્ટીનો ખૂબ આભારી છું। આગળના સમયની અંદર પાર્ટીનું વ્રતવૃક્ષ મોટું થાય એ માટે અમે બધા પ્રયત્નો કરશું। તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ભારતીય जनता પાર્ટીનો જંગી વિજય થાય એ માટે અમે છેવાડાના માનવી લગી પાર્ટીની જે કોઈ સહાય યોજનાઓ હોય તે પહોંચાડવાની મદદ કરી અને ભારતીય जनता પાર્ટીનું એક વિશાળ વ્રતવૃક્ષ બનાવવા માટે અમે મહેનત કરશું। वर्षाबेन गजेरा, उपलेटा नगरपालिका प्रमुख। આજનો દિવસ ઉપલેટા માટે ગૌરવનો દિવસ છે। પાર્ટીએ આજે આપણા ઉપલેટાના 5 આગેવાનોને રાજકોટ જિલ્લા સંગઠનમાં વિવિધ હોદ્દા ઉપર કામગીરી સોંપીને ઉપલેટાનું ગૌરવ વધાર્યું છે। હું આ તકે રવિભાઈ માકડિયાને અભિનંદન પાઠવતા ગૌરવની લાગણી અનુભવું છું કે રવિભાઈ આવડી નાની ઉંમરે આટલી બધી જવાબદારી આપ સુપેરે નિભાવો છો તેનું અમને ગૌરવ છે। અને સાથે સાથે જયેશભાઈ ત્રિવેદી, સુરેશભાઈ ડેર અને અનિતાબેન ચૌહાણ અને રમેશભાઈ ગઢને પણ અભિનંદન પાઠવું છું। તમો સહુ પાર્ટી અને દેશનું નામ રોશન કરી લોક કલ્યાણના કામો કરી આપણા માનનીય વડાપ્રધાનને 2047 માં વિકસિત ભારતનું જે સ્વપ્ન સેવ્યું છે તેમાં સહભાગી બની અને વિકસિત ભારત વિકસિત ભારતમાં આપનું યોગદાન આપો। આપ સૌની વધે નામના એવી અમો વતા પાર્ટીના કાર્યકરો, ઉપલેટા નગરપાલિકાની સમગ્ર ટીમ અને નગરજનો વતી શુભકામના। भारत माता की जय। ऐसे ही अपडेट्स के लिए देखते रहें जगत न्यूज 24 और हाँ, हमारे चैनल को लाइक, शेयर और सब्सक्राइब करना बिल्कुल ना भूलें।